શહેરના 11 વર્ષીય અંશ શાહે પોતાના જન્મદિવસને અનોખી અને પર્યાવરણ પ્રેમી રીતે ઉજવીને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. 8 એપ્રિલના રોજ અંશે પરંપરાગત ઉજવણીને બદલે સવારે ફરવા આવતા લોકોને મફત વૃક્ષોના રોપા વિતરણ કરીને પર્યાવરણ પ્રત્યે જવાબદારીનો શક્તિશાળી સંદેશ આપ્યો. અંશે સામાન્ય જન્મદિવસની ઉજવણીથી અલગ જઈ કુદરતનું સંરક્ષણ અને હરિયાળો ભવિષ્ય બનાવવા માટે લોકોને પ્રેરિત કરવાનો માર્ગ પસંદ કર્યો. પોતાના પરીક્ષાના ઇનામ અને જન્મદિવસે મળેલી ભેટમાંથી તેણે ઘરે અંદાજે 500 બીજ વાવ્યા, જેમાંથી લગભગ 400 રોપાઓ સફળતાપૂર્વક ઉછેર્યા. આ રોપાઓમાં ખજૂર, એડેનિયમ, ચીકુ, બદામ અને લીંબુ જેવા વિવિધ છોડનો સમાવેશ થાય છે. જન્મદિવસના દિવસે અંશે અકોટા ગાર્ડન બહાર પોતાનો આ હરિયાળો પ્રયાસ શરૂ કર્યો, જ્યાં તેણે સવારે ફરવા આવતા નાગરિકોને રોપાઓ આપ્યા. સાથે સાથે લોકોને વૃક્ષારોપણ કરવા અને પર્યાવરણ માટે જવાબદારી લેવા અપીલ કરી. વધતા વાહન પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ અંગે પણ અંશે ચિંતા વ્યક્ત કરી. आज मेरा बर्थडे है तो मैंने इन प्लांट्स को डिस्ट्रीब्यूट किया है इंस्टेड ऑफ डूइंग चॉकलेट्स, क्योंकि चॉकलेट देने से क्या होता है, हम लोग एनवायरनमेंट को प्रोटेक्ट करने के लिए प्लांट्स लगाते हैं. आजकल के लोग कार्स और टू व्हीलर चूज करते हैं जिसमें से बहुत सारा पेट्रोल नाम का फ्यूल रिलीज होता है, जिसकी वजह से एनवायरनमेंट खराब होती है और इसी टेम्परेचर बढ़ने को हम ग्लोबल वार्मिंग कहते हैं. ग्लोबल वार्मिंग से अर्थ की लाइफ डिफिकल्ट हो जाएगी, इसलिए मैंने प्लांट डोनेट किया. मैंने अडेनियम किया, मैंने खजूर किया, फिर मैंने कलौंजे किया, फिर मैंने बादाम का प्लांट डोनेट किया. સમાજના લોકો દ્વારા અંશના આ પ્રયત્નોની ખૂબ પ્રશંસા કરવામાં આવી. ઘણા લોકોએ તેને બિરદાવ્યો અને અન્ય લોકોને પણ આવી પહેલ કરવા પ્રોત્સાહિત કર્યા. અંશનો આ અનોખો જન્મદિવસ માત્ર ખુશીઓ પૂરતો નહીં રહ્યો, પરંતુ આવનારા સમય માટે હરિયાળો અને સ્વસ્થ ભવિષ્ય બનાવવાનો સંદેશ પણ આપ્યો. અંશ શાહે જે આ પોતાની બર્થડે ઉપર જે આ ઇનિશિયેટિવ લીધું છે એ ઘણું ઇનોવેટિવ છે. એક અલગ જાતની રીતે બર્થડે સેલિબ્રેટ કરવાની, જે બહુ જ ક્રિએટિવ છે. એના કારણે જે એમના મા બાપનું જે ઘડતર છે, પેરેન્ટિંગ છે, એ વિશેષ થઈ જાય છે. જે આટલી નાની ઉંમરથી આપવામાં જ કેટલો પ્રેમભાવ છે એ વિશેનું એકદમ આમ પરફેક્ટ ઉદાહરણ છે. So I really wish Ansh a very happy birthday and keep continuing such activity so that more and વધારે ને વધારે લોકો આવી એક્ટિવિટીમાં જોડાય અને આપણે જે ગ્લોબલ વોર્મિંગનો ઇસ્યુ છે એ આપણે આવા નાના નાના ભૂલકાઓથી એને આપણે સોલ્વ કરી શકીએ.